15 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. 15 દિવસમાં આ પુલનું કામ ચાલુ નહીં થાય અને તાત્કાલિક ધોરણે આ પુલનું નિર્માણ નહીં થાય તો આવનારા દિવસોમાં જે આ નેશનલ હાઈવે રોડ છે, સોમનાથવાળો રોડ છે, ભાવનગરથી સોમનાથવાળો રોડ છે, એ રોડ ઉપર આમ આદમી પાર્ટી સમગ્ર અમરેલી જિલ્લો ચક્કા જામ કરશે અને અવર જવર જે થતા વાહનો છે એને બંધ કરાવશે આવ્યા છે. અને ખાસ કરીને આ ગામની બહાર, ડેડાણ ગામની બહાર એક નાળું છે, એક પુલ છે, નાનો એવો બ્રિજ છે. આ બ્રિજ છેલ્લા 2 મહિનાથી બંધ છે. એની રજૂઆત આ વિસ્તારના લોકો, ગામના લોકો, આજુબાજુના 10 થી 15 ગામના લોકો એણે રજૂઆત કરેલી કે આ છેલ્લા 2 મહિનાથી આ બ્રિજ, જ્યારથી સુરતની અંદર જે ગંભીરા બ્રિજ, બરોડાની અંદર જે ગંભીરા બ્રિજમાં અકસ્માત થયો, ગંભીરા બ્રિજ તૂટી ગયો, એના અનુસંધાને એને લઈ અને આ સરકારે આ બ્રિજ બંધ કરી દીધો છે, પ્રશાસને આ બ્રિજ બંધ કરી દીધો છે. મિત્રો, આ બ્રિજ માત્ર ને માત્ર 20 ફૂટની લંબાઈનો આ બ્રિજ છે, 20 થી 25 ફૂટનો. છતાં પ્રશાસને આ બ્રિજ બંધ કરી દીધો. સારી વાત છે, સાવચેતીના ભાગરૂપે આ બ્રિજ બંધ કરવો પડે મિત્રો. પરંતુ આજે જ્યારે આ બ્રિજ બંધ કર્યો છે ત્યારે અહીંથી જે ડેડાણ ગામની અંદર 41 બસો રોજ આવતી હતી અને આ બસોના માધ્યમથી વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, વેપારીઓ, મજૂર વર્ગ, મુસાફરો, ખૂબ મોટી સંખ્યામાં 10 થી 15 ગામના લોકો આ બસનો, એસટી બસનો ઉપયોગ કરતા હતા. પરંતુ છેલ્લા 2 મહિનાથી આ બસ બંધ છે. પરિણામે આ તમામ ગામના લોકો, આજુબાજુના ગામના લોકો ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે. ખૂબ જ પરિસ્થિતિ એની ખરાબ થઈ ગઈ છે. પરિણામે એને પ્રાઇવેટ વાહનમાં જવું પડે છે, ચાલતા ચાલતા ખાંભા સુધી જવું પડે છે અને ખાંભાથી એ લોકોને વાહન મળે છે. મિત્રો, આ એ બ્રિજ છે. આજે પ્રશાસને અહીંયા બહાર એંગલ મારી દીધા છે જેથી કરીને મોટા વાહનો આવે નહીં. પરંતુ મિત્રો, આ પ્રશાસનની ઘોર બેદરકારી કયો, એની અણઆવડત કયો, જે કયો એ, પરંતુ આ ગામના લોકો જે ટેક્સ ભરે છે, હંમેશા નિયમ પ્રમાણે ટેક્સ ભરે છે, છતાં એને આ પુલની સુવિધા મળતી નથી. ત્યારે મારે આજે પ્રશાસનને કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ પુલનું નવનિર્માણ થાય. તાત્કાલિક ધોરણે જો આ પુલ જર્જરિત થયો હોય, આ પુલ નબળો પડ્યો હોય, તો તાત્કાલિક ધોરણે આ પુલનું નિર્માણ કરી અને ફરી વખત આ પુલ કાર્યરત થાય અને જે આ ગામ લોકોની સમસ્યા છે, ડેડાણના લોકોની સમસ્યા છે, આજુબાજુના ગામના લોકોની સમસ્યા છે, આ સમસ્યા દૂર થાય અને એસટી બસો રાબેતા મુજબ અંદર આવતી થાય. એના માટે આજે આ ગામ લોકો અને આમ આદમી પાર્ટી ખાંભા તાલુકાના તમામ કાર્યકરો, આગેવાનો, નેતાઓ આજે ઉપસ્થિત છે અને આ એ જ બ્રિજ છે જેના ઉપર અમે લોકો ઊભા છીએ. આ સકરડિયા ગામની જે આ બ્રિજ છે, પુલ છે, માત્ર 20 ફૂટનો જ પુલ છે. એ પણ પ્રશાસન એનું નિર્માણ કરી શકતી નથી, નવો બનાવી શકતી નથી, અથવા તો એને ટેકા મેકી અને અન્યથા જે રીતે આનું જે સોલ્યુશન આવે એ રીતે સોલ્યુશન કરવું પડશે. અન્યથા વિદ્યાર્થીઓ આ પુલને લીધે એનો અભ્યાસ બગડે છે, એનું શિક્ષણ બગડે છે, એમાં અવરોધ ઊભો થાય છે. અને ફરી વખત હું કહું છું કે જો પ્રશાસનની આંખો નહીં ઉઘડે, એના બેરા કાંઠ સુધી આ વાત નહીં પહોંચે અને આવનારા દિવસોમાં 15 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ, 15 દિવસમાં આ પુલનું કામ ચાલુ નહીં થાય અને તાત્કાલિક ધોરણે આ પુલનું નિર્માણ નહીં થાય તો આવનારા દિવસોમાં જે આ નેશનલ હાઈવે રોડ છે, સોમનાથવાળો રોડ છે, ભાવનગરથી સોમનાથવાળો રોડ છે, એ રોડ ઉપર આમ આદમી પાર્ટી સમગ્ર અમરેલી જિલ્લો ચક્કા જામ કરશે અને અવર જવર જે થતા વાહનો છે એને બંધ કરાવશે અને તમામ રોડ ચક્કા જામ કરી દેવામાં આવશે. આભાર.